DDSET 2026 નું રિઝલ્ટ ડિક્લેર થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો, અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના સારા માર્ક્સ આવી ગયા છે. અને પર્સનલી આપણા આઇકોન એન્જિનિયરિંગની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તો સતત 3 વર્ષથી જે DDSET લેવાય, DDSET 2024 લેવાવી, DDSET 2025 લેવાય અને DDSET 2026 લેવાય, તો 3 વર્ષ રિઝલ્ટ સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે વિદ્યાર્થી મિત્રો. હાઈએસ્ટ સ્કોર છે એ આપણા આઇકોન એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ દ્વારા થતો હોય છે. અને આ વખતનું બી રિઝલ્ટ સારું એવું રિઝલ્ટ આવ્યું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માર્ક્સ એટલા બધા વધી ગયા છે, 190 ઉપરની વાત કરવામાં આવે, 15 થી 16 વિદ્યાર્થી મિત્રો 190 ઉપર માર્ક્સ આવી રહ્યા છે. ઓકે, અને 190 થી 180 ની અંદર તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે. અત્યારે હાલ રિઝલ્ટનું એનાલિસિસ ચાલી રહ્યું છે. અમે આ ટોટલી રિઝલ્ટ ડિસ્પ્લે કરવાના છે, અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ સારું એવું રિઝલ્ટ મેળવ્યું છે. તો ઘણા બધા રિઝલ્ટનું એવું બી આવ્યું છે કે એકદમ ડાઉન રિઝલ્ટ બી છે. એટલે હું એવું કહી શકું કે 160 ઉપરના વિદ્યાર્થી મિત્રોનું રિઝલ્ટ સારું છે, પછી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો ડાઉનફોલ સ્ટાર્ટ થયું છે. હવે ક્વેશ્ચન્સ એ છે કે DDSET માં ઘણા બધા વિદ્યાર્થીઓના માર્ક્સ સરખા આવ્યા છે, પણ રેન્ક અલગ અલગ બતાવી રહ્યો છે. તો રેન્ક કેમ અલગ અલગ છે એ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને કન્ફ્યુઝન છે. તો એસીપીસી દ્વારા એક ટાઈ બ્રેકિંગ રૂલ્સ બનાવવામાં આવ્યો છે. આજના વિડીયોમાં એ સમજવાના છે કે ટાઈ બ્રેકિંગ રૂલ્સ શું છે. ઓકે, અને આ વખતે DDSET 2026માં હાઈએસ્ટ માર્ક્સ 197.5, 197.5 માર્ક્સ છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણું પ્લેટફોર્મ એ ફક્ત ને ફક્ત DDSET માટે નથી, સેમેસ્ટર 1 થી તો DDSET સુધી તમને અમે પ્રોવાઈડ કર્યું છે. અને આમાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અમારા પ્લેટફોર્મ સાથે જોઈન હતા, એમાંથી સારા માર્ક્સ આવ્યા છે. એ બધાનું રિઝલ્ટ અમે ડિસ્પ્લે કરવાના છે વિદ્યાર્થી મિત્રો. અને એક જ રેન્ક, એક પહેલો રેન્ક આવી જવો કે 5મો રેન્ક આવી જવો એ મહત્વનું નથી, પણ સારા માર્ક્સ લાવવા, વિદ્યાર્થીનો જે સ્કોર છે એ સ્કોર સુધી પહોંચાડવું એ અમારું મહેનત છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને તમે જાણો છો એ પ્રમાણે સેમિસ્ટર 1 થી સેમિસ્ટર 6 અને DDSET સુધી અમે તમારા સાથે ઊભા છીએ. અને વિદ્યાર્થી મિત્રો, હજી તમારું DDUT નું જે D2D એટલે કે ડિપ્લોમા ટુ ડિગ્રી જે તમારું એડમિશન પ્રોસેસ થવાની છે, એ પ્રોસેસમાં બી અમે તમને હેલ્પફુલ કરીશું. કઈ કોલેજ લેવી, કઈ કોલેજ ના લેવી, ગવર્મેન્ટ કોલેજ લેવી, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ કેવી લેવી, કઈ રીતના ફોર્મ ફિલઅપ કરવા, આગળ તમે DDSETના ફોર્મમાં કોઈ મિસ્ટેક કરી છે તો એ કઈ રીતના સુધારવી. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના મેસેજ અત્યારે આવે છે કે સર આ ક્યારથી સ્ટાર્ટ થવાનું છે. DDSETનું ફોર્મ ભરી ગયા પછી ઘણા બધા સ્ટુડન્ટ્સને ક્વેરી હતી કે સર મારે આ પ્રોબ્લેમ થયો તો સરનેમમાં પ્રોબ્લેમ હતો, મેં માર્કશીટ કંઈક અલગ નાખી દીધી છે. ઘણા બધા પ્રોબ્લેમ છે. બધી જ વસ્તુ આપણે અહીંયા ચેક કરી શકીએ છીએ અને સુધારી શકીએ છીએ. અને એના માટેનો વિડીયો આવી જશે વિદ્યાર્થી મિત્રો, વેટ કરજો. દરેક વસ્તુ અમે તમને પ્રોવાઈડ કરવાના છે. હવે પહેલા એ સમજી લઈએ કે વિદ્યાર્થી મિત્રો, આ વખતે જે ઘણા બધાના માર્ક્સ એવા સરખા છે કે જેથી એ લોકોના રેન્ક બી અલગ અલગ આવી રહ્યા છે. તો આપણે સમજીએ ટાઈ બ્રેકિંગ રૂલ્સ છે શું, એ સમજી લઈએ. તો ટાઈ બ્રેકિંગ રૂલ્સ શું છે એ આપણે એ સમજવાના છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માર્ક્સ સરખા છે પણ રેન્ક અલગ અલગ આવે છે. તો એના માટેનું DDSET 2026માં માર્ક્સ સરખા હોવા છતાં રેન્ક કેમ અલગ અલગ છે, તો એના માટે વિદ્યાર્થી મિત્રો સમજીએ અહીંયા કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોના માર્ક્સ સરખા છે પણ રેન્ક અલગ અલગ છે. તો એના માટેનો અહીંયા મેં બે સેશન લીધા છે. એક એ વિદ્યાર્થી છે અને એક બી વિદ્યાર્થી છે. બંનેને 150 માર્ક છે. સમજો, બંનેને 150 માર્ક છે. પણ આ એક એક્ઝામ્પલ છે, આ એક્ઝામ્પલ છે. અત્યારનો હાલ રિઝલ્ટ નથી, પણ એક એક્ઝામ્પલ લીધો છે. હવે આનો રેન્ક 120 થાય છે અને આનો 150 રેન્ક થાય છે. તો કેમ આવું થઈ રહ્યું છે? ઓકે, તો સમજો. તો અહીંયા આને B0 માં 72 માર્ક છે. પહેલો રૂલ્સ એવું કહે છે કે જો B0 સેક્શનના માર્ક્સ વધારે હોય, બે સરખા માર્ક્સ હોય, અને B01 એટલે B01માં શું આવતું હતું? ફિઝિક્સ હતું, કેમેસ્ટ્રી હતું, એન્વાયરમેન્ટ હતું, કોમ્પ્યુટર હતું. આ જે 50 MCQ હતા અને 100 માર્ક્સ હતા, એમાંથી જો વધારે માર્ક્સ હોય તો એને રેન્ક આગળ આપી દેવામાં આવે છે. ઓકે, બીજો રૂલ્સ એવું કહે છે કે B0 સેક્શનના માર્ક્સ વધારે, જો આ બંનેમાં માર્ક્સ સરખા હોય તો પછી B02 જોવામાં આવે. તો જો B02માં જેના માર્ક્સ ઓછા, નેગેટિવ માર્ક્સ ઓછા, માર્ક્સ વધારે હોય, એને રેન્ક આગળ આપવામાં આવે છે. હવે જો બંનેમાં સરખા હોય અને આમાં ઓછા હોય તો એને રેન્ક આગળ આપવામાં. પછી નેગેટિવ માર્ક્સ ઓછા હોય, જો આ બંને સરખા હોય તો નેગેટિવ માર્ક્સ કોના ઓછા છે, કે કોને ઓછા માર્ક્સ આવ્યા છે, એને રેન્ક આગળ આપવામાં આવે છે. એના પછી B0માં ઓછા નેગેટિવ માર્ક્સ હોય, જો નેગેટિવ માર્ક્સ બી ઓછા છે, આટલા સુધીમાં ફિલ્ટર તો થઈ જ જતું હોય છે, આટલા સુધી પહોંચતું જ નથી. પણ સમજો કે આ ત્રણ ક્રાઇટેરિયા સરખા થાય છે, 1, 2 અને 3 ક્રાઇટેરિયા સરખા થાય છે, તો B01માં ઓછા નેગેટિવ માર્ક્સ હોય તો એને રેન્ક આગળ આપવામાં આવે છે. એના પછી B02માં નેગેટિવ માર્ક્સ હોય તો એને આગળ આપવામાં આવે છે. એના બધા જ ક્રાઇટેરિયા સરખા હોય
તો પછી ઉંમર એટલે કે જેની બર્થ ડેટ છેલ્લું પણ વધુ સમાન હોય તો જે વિદ્યાર્થી ઉંમર મોટી હોય તેને પહેલો રેન્ક આપવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ રીતના ટાઈ બ્રેકિંગ રૂલ્સ કામ કરે છે વિદ્યાર્થી મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે એ સમજવાનું છે કે આ જે રૂલ છે બહુ ઇમ્પોર્ટન્ટ રૂલ છે. હવે તમારા જે રેન્ક આવ્યા છે એ રેન્ક માટેનું અમારું એક અલગથી ફોર્મ બનાવેલું છે. એ ફોર્મ તમે સબમિટ કરી લેજો. અમે ટોટલી એનાલિસિસ બહાર કાઢી રહ્યા છે. જે વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ પરથી બન્યા છે, જે વિદ્યાર્થી મિત્રો અમારી ઓફલાઈન બેચમાં છે, ઓનલાઈન બેચમાં જોડાયેલા હતા, એ દરેક વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરી શકે છે અને એમનું રિઝલ્ટનું એનાલિસિસ બનાવી રહ્યા છે. હવે રિઝલ્ટનું એનાલિસિસમાં વાત કરું વિદ્યાર્થી મિત્રો તો સમજો કે લાસ્ટ ટાઈમ 190 ઉપર 190 માર્ક્સની ઉપર બહુ ઓછા વિદ્યાર્થી હતા, 5 જેવા સમથિંગ વિદ્યાર્થી હતા. આ વખતે 190 ઉપર 14 થી 15 વિદ્યાર્થી મિત્રો છે, સમજી લો 14 થી 15 વિદ્યાર્થી મિત્રો છે 190 માર્ક્સ ઉપર. અને 180 ની તો વાત જ થાય એવી નથી બેટા. 180 થી 190 વચ્ચે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે. અત્યારે હાલ ડેટા અમારા જોડે આવી રહ્યો છે. એ ડેટા પ્રમાણે અમે કામ કરી રહ્યા છે અને અમે તમને પ્રોવાઈડ કરીશું કે કેટલા માર્ક્સ આવી રહ્યા છે. હવે વાત કરીએ હાઈએસ્ટ જે માર્ક્સ આવે છે એ રુદ્ર કરીને જે વિદ્યાર્થી છે, વીપીટી નો વિદ્યાર્થી છે, કોમ્પ્યુટર બ્રાન્ચનો વિદ્યાર્થી છે. એને સેમિસ્ટર 5 માં બી 9.5 અપ માર્ક્સ હતા. એ આપણા સાથે જોડાયેલો છે. પ્લેટફોર્મ ઉપર જોડાયેલા હશે પણ આપણા પ્લેટફોર્મ પર બી જોડાયેલો છે વિદ્યાર્થી મિત્રો. અને એના અત્યારે હાલ ફર્સ્ટ રેન્ક આવ્યો છે. હજી ઘણા બધા રેન્ક્સ આવવાના છે. એ ટોપ 10 માં રેન્ક છે. એવું બધા જ અહીંયા તમને બતાવીશ વિદ્યાર્થી મિત્રો. હવે એ સમજવું છે કે આપણે કયા માર્ક્સથી કયો રેન્ક, કેટલા માર્ક્સ મળી શકે છે કે ડીડી સેટ કોલેજ પ્રિડિક્ટર બનાવેલું છે. ઓકે, તો આ એક ટૂલ્સ છે. એ ટૂલ્સમાં લાસ્ટ 2 યરનું જે ડેટા છે, ડેટા સ્ટોર કરવામાં આવેલો છે અને આ ડેટા સ્ટોર કર્યા પછી એમાંથી તમે ચેક કરી શકો છો તમારા માર્ક્સના આધારે, તમારા રેન્કના આધારે કે તમને કઈ કોલેજ મળી શકે છે. ઓકે, અહીંયા ટૂલ્સ ઘણા બધા ટૂલ્સ બતાવેલા છે કે રેન્ક પ્રિડિક્ટર જે તમારો જે ટૂલ્સ છે એના આધારે તમે અહીંયા ચેક કરી શકો છો કે સપોઝ તમારા માર્ક્સ આવ્યા છે તો માર્ક્સના આધારે કેટલો રેન્ક આવી ગયું છે. હવે એના આધારે તમે અહીંયા કોલેજ કમ્પેર કરી શકો છો. એડમિશન પ્રોસેસ આપેલી છે, પછી એક્સપ્લોર કોલેજ આપેલી છે, પછી એક્સપ્લોર કોલેજની અંદર બી તમે જઈ શકો છો કે કઈ કઈ કોલેજો સારી છે, એમાં પ્રાઇવેટ કઈ છે, ગવર્મેન્ટ કઈ છે. ઓકે, આ ઘણા બધા ટૂલ્સ અહીંયા પ્રોવાઈડ કરેલા છે. એની અંદર તમે અહીંયાથી ડીડી સેટની અંદર આપશો તો અહીંયા તમને મળી જશે કે એન 25-26 ની ડિટેલ્સ તમે અહીંયા મૂકેલી છે. એની અંદર તમે માર્ક્સ અહીંયા નાખો છો. સપોઝ અહીંયા તમે એન્ટર કરો છો માર્ક્સ, રેન્ક એન્ટર કરો છો, તમારો રેન્ક સપોઝ લાસ્ટ ટાઈમ જે રેન્ક પ્રમાણે થયું હતું એ પ્રમાણે રેન્ક ઉપર જશો તો વધારે ફાયદો રહેશે. સપોઝ કે કોઈ 20 નંબરનું રેન્ક છે અને એની બ્રાન્ચ આપણે સિલેક્ટ કરીએ છીએ કોમ્પ્યુટર આઈટી. ઓકે, તો એને કઈ જગ્યાએ એડમિશન મળી શકે છે કોમ્પ્યુટર આઈટી બ્રાન્ચની અંદર જોઈએ તો કોમ્પ્યુટર આઈટી ની અંદર સપોઝ એને કોમ્પ્યુટર બ્રાન્ચમાં જવું છે. એની કેટેગરી સપોઝ સમજી લઈએ કે જનરલ કેટેગરી છે. એનો ઓપ્શન ચૂઝ કરવો છે કે અહેમદાબાદમાં કઈ કઈ કોલેજ મળી શકે છે અને તમે ફાઇન કરો છો, અહીંયા પ્રોસેસ ફાઇન કરશો તો તમને આઈડિયા આવી જશે કે કઈ કઈ કોલેજો અહીંયા પ્રોવાઈડ થઈ રહી છે. બેટા તમે માર્ક્સ ઉપર ના જતા કારણ કે આ વખતે માર્ક્સ તો બહુ હાઈએસ્ટ થઈ ગયો છે, સ્કોર બહુ હાઈ જતો રહ્યો છે. ઓકે, અને લોટ ઓફ એવું નથી કે એક વિદ્યાર્થીના, ઘણા બધા વિદ્યાર્થીના સારા માર્ક્સ છે. તો અહીંયા તમને ચાન્સીસ બતાવી રહ્યા છે કે એલિજિબલ છે. અહીંયા એલિજિબલ બતાવી રહ્યા છે આટલાની અંદર તમને માર્ક્સ મળી શકે છે. એલડી કોલેજની અંદર બી પોસિબિલિટી છે. અહીંયા બી હાઈ, જેમાં વધારે ચાન્સીસ હશે એમાં હાઈ ચાન્સીસ બતાવેલા હશે કે જેમાં આવવાના ચાન્સીસ છે, હાઈ ચાન્સીસ બતાવી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતના તમે તમારું રેન્ક બી પ્રિડિક્શન કરી શકો છો. ઓકે, તો હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન છે કે સર મારા માર્ક્સ ઓછા આવ્યા છે તો હું શું કરી શકું. બેટા મારી એક જ સલાહ છે તમને કે હવે તમારા જે બી માર્ક્સ આવ્યા છે તમારી મહેનતના માર્ક્સ છે અને એ મહેનતના પ્રમાણે તમને જ્યાં એડમિશન મળતું હોય, ગવર્મેન્ટમાં મળતું હોય, સારી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મળતું હોય ત્યાં એડમિશન લઈ શકો છો. અત્યારે હાલ તમારે ફક્ત ને ફક્ત હવે તમારા સેમિસ્ટર 6 ના વાઇવા આવે છે, એના ઉપર રહેવાનું રહેશે ડિક્લેર. એનું તૈયારી કરી લેજો કારણ કે હવે 2-3 દિવસમાં તમારા ફોર્મ સ્ટાર્ટ થઈ જવાના છે D2D ના. એના માટેની આપણી દરેક પ્રોસેસ તમને પ્રોવાઈડ કરીશું. હવે ક્વેશ્ચન્સ એ છે કે સપોઝ કોઈ આમાંથી ઘણા સ્ટુડન્ટ્સ એવા છે કે એ વિદ્યાર્થીને સેમિસ્ટર 1, સપોઝ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવા છે કે સેમિસ્ટર 1 to 5 ની અંદર, સેમિસ્ટર 1 થી 5 ની અંદર કોઈ સબ્જેક્ટમાં બેકલોગ છે તો શું એ D2D નું ફોર્મ ભરી શકે? હા, ભરી શકે છે. પણ એ લોકોને વેટ એન્ડ વોચ કરવાનું રહેશે. એ લોકો મોક રાઉન્ડમાં બી જઈ શકશે, એમનું મેરિટ લિસ્ટ બી બની શકે છે.
પણ એ લોકોને વેટ એન્ડ વોચ કરવાનું રહેશે જ્યાં સુધી તમારું ડિપ્લોમા 1 to 6 બધા સેમિસ્ટર ક્લિયર થઈ જશે તો જ તમે એલિજિબલ થશો. બાકી કોઈ એક સબ્જેક્ટમાં સેમિસ્ટર 6માં તમારી બેકલોગ રહી જાય છે, સેમિસ્ટર 5માં બેકલોગ રહી જાય છે, સેમિસ્ટર 1 2 કે કોઈ બીમાં તમારી બેકલોગ હશે અથવા એટીકેટી હશે તો તમને એડમિશન નહીં મળે. હા, તમે હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની સેમિસ્ટર 1 અને 2 એની એક્ઝામ આવવાની બાકી છે અને એની એક્ઝામ 18/6 થી સ્ટાર્ટ થઈ રહી છે. ઓકે, તો એ વખતે બી એક્ઝામ આપવાની છે એનું રિઝલ્ટ બી જલ્દી આવી જશે. ત્યાં સુધી તમારા જે રાઉન્ડ છે રાઉન્ડ 1 અને 2 કદાચ મે બી ફિનિશ થઈ ગયો હશે. રાઉન્ડ 3માં તમે પાર્ટિસિપેટ થઈ શકો છો. ત્યાં સુધીમાં એક ડેડલાઇન આવશે, હજી સુધી ડેડલાઇન આવી નથી. ત્યાં સુધી તમારા બધા જ જીટીયુના બધા જ રિઝલ્ટ ડિક્લેર થઈ જવા જોઈએ. ઓકે, તો જેમ જેમ જરૂર પડશે એમ દરેક માહિતી તમને પ્રોવાઈડ કરીશું વિદ્યાર્થી મિત્રો, ચિંતા કરવાની જરૂર નથી. બસ અમારા સાથે જોડાયેલા રહેજો. અમે દરેક ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરીશું કે ભાઈ આ ઇન્ફોર્મેશન તમારે આ રીતના ફોર્મ ભરવાના છે, અહીંયાથી તમારે ફિલઅપ કરવાના છે, આજે આની એક ફી અલગથી ભરવાની આવશે, એ ફી તમારે ભરવી પડશે. આ દરેક ઇન્ફોર્મેશન અમે તમને પ્રોવાઈડ કરીશું વિદ્યાર્થી મિત્રો. તો ફટાફટ તમારો જે રેન્ક આવ્યો છે એ રેન્ક એનું માર્ક્સ દરેક વસ્તુ ડિટેલ્સ ભરી લેશો. ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકેલી છે, ત્યાંથી તમે ભરી શકો છો અથવા આ નંબર ઉપર બી તમે શેર કરી શકો છો. અને બેટર રહેશે કે જો તમે નીચે આપેલી લિંક છે એ લિંક થ્રુ તમે ભરી લેશો, ઇન્ફોર્મેશન ભરી લેજો, જેથી અમારી ટીમ તમને કોન્ટેક્ટ કરશે અને લાસ્ટ એન્ડ સુધી તમને હેલ્પફુલ કરવાની છે. દરેક હેલ્પફુલ થશે, દરેક પર્સનલી તમને ગાઈડન્સ મળવાનું છે કે ભાઈ કઈ રીતના ફોર્મ ભરવાના છે, કઈ કોલેજ સિલેક્ટ કરી શકો છો, કયા કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના છે, એ દરેક ઇન્ફોર્મેશન અમે તમને પ્રોવાઈડ કરીશું. તો ફટાફટ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી લેશો અને આવા જ નવા ઇન્ફોર્મેશન વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.